નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના સવર્ણ ચોકડી બ્રિજ પરની ચાલતી કામગીરીને લઈ થતા ટ્રાફિક વચ્ચે હાઈવેનો ટ્રાફિક ઉમરાજ પંચાયત વિસ્તારમાં આવેલ 5 થી 6 સોસાયટીના માર્ગ પર ડાયવર્ટ થતા સોસાયટીના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો। ભરૂચના શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીને કારણે આસપાસની 6 થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગઈકાલે વાહનો રોકી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સાથે જ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ધ્યાન ન આપવામાં આવતા તકલીફ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોએ વેઠવી પડી રહી છે। જેમાં ભરૂચના દહેજ રસ્તા પર ₹420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવા લાવતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી હતી, જેથી અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે। જો કે અમુક વાહન ચાલકો ઉતાવળમાં જ્યાં ત્યાં પોતાના વાહનો હંકારી અન્ય લોકોને પણ તકલીફમાં મૂકતા હોય છે। ત્યારે ઉમરાજ ગામની ચોકડી પરની નંદની પાર્ક સહિત અન્ય 6 સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે। આ માર્ગ પરથી વાહનો બેફામપણે પસાર થતા હોય સ્થાનિકોએ વાહન અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના આક્ષેપ અનુસાર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતનો ભય રહે છે। આ ઉપરાંત ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। તદુપરાંત ઘરના બહાર નાના બાળકો પણ રમતા હોય બેફામ દોડતા વાહનો વચ્ચે કોઈ મોટી હોનારત સર્જાવાની ભીતિ રહેલ છે। અનુપમા, શું સમસ્યા છે? હા, અહીંયા અમારી સોસાયટીનો રસ્તો છે આ, અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવર જવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી, પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે। એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા, પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા, કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે। એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા, વૃદ્ધો પણ નથી નીકળી શકતા, અકસ્માતનો પણ ભય રહે છે। ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે। એટલે નોઇઝ પોલ્યુશન પણ રહે છે, બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે, સ્વભાવ ચીડિયો થઈ ગયો છે। અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર, કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ, કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે, બધાની હેલ્થને પણ નુકસાન થાય છે। તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે। ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ગણેશ ટાઉનશીપમાં ચોરી કરવા આવેલ ચોર શ્વાનના ભસવાથી સ્થાનિકોના હથે ચડી જતા સ્થાનિકોએ બરાબરનો ટીપી નાખી શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। ભરૂચના લિંક રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રાત્રિના સમયે એક તસ્કર બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો। દરમિયાનમાં અવાજ થતા તેમાં શ્વાન ભસવાના અવાજના કારણે નજીકમાં રહેતો એક પરિવાર જાગી ગયો હતો। તેમણે તપાસ કરી તસ્કરનો પીછો કરી ઝડપી પાડ્યો હતો। સોસાયટીના અન્ય લોકો આવી જતા તેમણે તેને મેથી પાક ચકાડી એ ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શિયાળાની શરૂઆતથી લઈને હવે શિયાળાના અંતિમ દોર સુધી અનેક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે। તેવામાં ચોરીની ઘટનાથી ત્રસ્ત લોકોએ ભરૂચની એક સોસાયટીમાં આવેલ તસ્કરને બરાબરનો મેથી પાક ચખાડ્યો। ભરૂચની ગણેશ ટાઉનશીપમાં રાત્રિના 2 વાગ્યાના અરસામાં એક તસ્કર ચોરીના ઈરાદે એક બંધ મકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો। બીજી તરફ તસ્કરને કારણે સોસાયટીના શ્વાન ભસવા લાગતા નજીકમાં રહેતો એક પરિવાર જાગી ગયો હતો। સોસાયટીમાં તસ્કર હોવાની આશંકાએ બહાર નીકળી જોતા એક શખ્સ ફાફા મારતો જણાતા પિતા પુત્રએ તેનો પીછો કરી ઝડપી પાડી બુમરાણ મચાવતા આસપાસના અન્ય લોકો પણ જાગી ગયા હતા। લોકો એકત્ર થતા તસ્કર તેમના હાથમાંથી છટકી ભાગવા જતા તેને ઝડપી પાડ્યો હતો। લોકોએ તેને મેથી પાક ચખાડી એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો। જો કે આ અંગેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અંકલેશ્વરના યુવાને ₹500નો પોલીસના દંડથી બચવા માટે પોતાની બુદ્ધિ ઊંધી દિશામાં દોડાવતા હવે પોલીસ કસ્ટડી પાછળ જવાનો વારો આવ્યો છે। પોલીસે આડેધડ પાર્ક કરવા માટે ગાડી લોક કરતા દંડ ભરવાને બદલે લોક જ તોડી નાખ્યો હતો।
500 રૂપિયાના પોલીસ દંડથી બચવા માટે અંકલેશ્વરના યુવાને એવું કંઈક કરી નાખ્યું કે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અડચણરૂપ પાર્કિંગ બદલ લોક કરેલ મોપેડના ચાલકે અન્ય એક સાથે મળીને મોપેડમાં લાગેલ લોક તોડી નાખી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી રહી હતી. જે અરસામાં અડચણરૂપ પાર્ક વાહનોને પોલીસ દ્વારા લોક મારવામાં આવ્યા હતા. ત્યારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશન જવાના રોડ પર અનેક વાહનોને લોક મારવામાં આવ્યા હતા. જે પૈકી એક નંબર વગરની એક્ટિવા ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ હોય જેને આગળના ટાયરના ભાગે લોક મારી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ લોક મારીને ગઈ ત્યારબાદ મોપેડ ચાલકનો પિત્તો ગયો અને તેણે તેના અન્ય એક સાથીને બોલાવ્યો અને ત્યારબાદ બંને સાથે મળી મોપેડમાં લાગેલ લોકને તોડી નાખ્યો અને ત્યાં મૂકીને જતા રહ્યા. આ બાબતનો વિડીયો વાયરલ થતા અને વોટ્સઅપના ગ્રુપમાં ફરતો થતા વિડીયો પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે વિડીયોમાં નજરે પડતા એ ઈસમોની શોધખોળ આરંભી હતી. જેમાં લોક તોડી એક ઈસમ એક્ટિવા લઈ જતો રહ્યો હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે એક ઈસમ જે અંકલેશ્વર જેડીસી ના ગાર્ડન સિટીના મકાન નંબર D4/20 માં રહેતા સુજીતસિંહ રણબહાદુરસિંહ રાઠોડ ઉંમર વર્ષ 27 નાઓને ઝડપી પાડ્યો હતો. તેની સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસીની કલમ 283 તેમજ સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવાની અધિનિયમની કલમ 3 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ વિડીયોમાં નજરે પડતા અન્ય ઇસમની શોધખોળ પોલીસ કરી રહી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારની ઝડપ વધારનાર નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત ઘટાડવા તંત્ર દ્વારા ફરી એકવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુ 3 માસ માટે ભારે અતિ ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ લાદી દીધો છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર 3 માસ માટે તમામ પ્રકારના ભારે અને અતિ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોટા અને ભારદાર વાહનોના કારણે અનેકવાર અકસ્માતના બનાવો સામે આવી ચૂક્યા છે. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને જિલ્લાના તંત્ર દ્વારા 3 માસ માટે તમામ પ્રકારના ભારે તથા અતિ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભરૂચમાં પાછલા વર્ષોમાં રહેલ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015માં કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા મૈયા બ્રિજને મંજૂર કરવામાં આવ્યું હતું. નર્મદા મૈયા બ્રિજ મંજૂર થયા બાદ 12 જૂન 2021ના રોજ ગોલ્ડન બ્રિજના સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હતો અને બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહિવત રહેવા પામ્યું હતું. પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી વાહનો જેવા કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે. ત્યારે નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય. આ બ્રિજ પરથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત તથા વેપારી તથા સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓ
બ્રિજ પરથી પસાર થાય છે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો, મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો, ટ્રક વગેરે ના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહેતી હોય છે. ત્યારે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો, કોમ્પ્લેક્સ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે, જેથી ભારે તથા અતિ ભારે વાહનોની અવરજવરના કારણે જાનહાનિ થવાની પણ સંભાવના રહી છે. તેથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી 5 ફેબ્રુઆરી 2024 થી 4 મે 2024 સુધી 3 મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયું છે. આ જાહેરનામા આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના એસવીએમ સ્કૂલ નજીકથી પસાર થતા મોપેડ ચાલકે પાછલા ટાયરની બ્રેક મારતા બ્રેક નજીકથી સાપનું મુખ બહાર આવતા તેણે ગાડી થોભાવી હતી. જીવદયા પ્રેમીની ટીમને બોલાવતા મોપેડમાંથી સાપનું બચ્ચું નીકળ્યું હતું. ભરૂચ શહેરમાં ગત રાત્રિએ એક યુવક ફરજ પરથી ઘરે જતા તેના મોપેડમાં અચાનક સાપ દેખાતા તેનો જીવ તાળવે ચોટ્યો હતો. યુવકે સમય સૂચકતા વાપરી મોપેડને સાઈડમાં ઊભી રાખી જીવદયા પ્રેમીને જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ મોપેડમાંથી સાપને બહાર કાઢ્યો હતો. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે. તે રોજ પોતાની મોપેડ લઈને નોકરી પર આવ જાવ કરે છે. ગતરોજ તે રાત્રિના સમયે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મક્તમપુર જઈ રહ્યો હતો. તે એસવીએમ સ્કૂલ પાસે પહોંચ્યો. ત્યાં જ ડાબી બ્રેક બાજુ સાપનું મુખ બહાર આવતા જ તે ગભરાઈ ગયો હતો. જો કે તેણે સમય સૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગની સાઈડમાં લઈ આવ્યો હતો. આ સમયે ગભરાઈ ગયેલા ઉમંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી, જેથી મિત્રએ સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મોપેડને ખોલી અંદાજિત 1 કલાકની ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો. જો કે સાપનું નાનું બચ્ચું ને બિનઝેરી હતો. મોપેડમાંથી સાપ બહાર નીકળી જતા ઉમંગે રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ સિક્યોરિટી વિનાના એચડીએફસી બેંકના એટીએમ ને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરનાર ગણતરીના કલાકમાં પોલીસ પકડમાં આવ્યો હતો. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ સિક્યોરિટી વિનાના એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર આરોપીને ગણતરીના કલાકમાં પોલીસે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે જ અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલા જૂના એસટી બસ ડેપોના સામેના ભાગે આવેલા એટીએમ સેન્ટરમાં 2 જેટલા એટીએમ મશીનને તોડવાનો નિષ્ફળ પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વર શહેરના એસટી ડેપો સામે આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને તસ્કરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તસ્કરોનો આ પ્રયાસ નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી. આ બનાવ અંગેની જાણ એચડીએફસી બેંકના અધિકારીઓને થતા તેઓ દોડી આવ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે આ સંદર્ભમાં એટીએમમાં નુકસાન કરવા બદલ અજાણ્યા તસ્કરો સામે આઈપીસીની કલમ 447, 427, 380 અને 511 હેઠળ ગુનો દાખલ થતા પોલીસે તપાસ તેજ કરી હતી. તેમાં આ ગુનાના કામમાં આરોપી મોકનિયા સોતિયાભાઈ તડવી ઉંમર વર્ષ 25 રહે હુનાખામ કુંડી બાળી ફળિયો અક્કલકુવા નંદુરબાર મહારાષ્ટ્ર નાઓની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં દબોચી લીધો હતો. સાથે જ પોલીસે તેની સાથે અન્ય કોણ સામેલ હતા અને તેઓએ અન્ય કઈ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે તમામ દિશાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે આંબોલી રોડ પર આવેલ સરબતી પીર દરગાહ નજીક બાવળની આડમાં જુગાર રમતા 7 ખેલીઓને ઝડપી પાડી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર શહેરથી આંબોલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ સરબતી પીરની દરગાહની બાજુમાં આવેલ બાવળની જાડીમાં જુગાર રમતા 7 ખેલીઓને ઝડપી પાડી 28,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરથી આંબોલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલા પાંડોર વગામાં નવા બનતા ગુડ્સ ટ્રેનની લાઇન નજીક આવેલ સરબતી પીરની દરગાહની બાજુમાં આવેલ બાવળની જાડીમાં બાવળના ઝાડ નીચે બેસી કેટલાક ઇસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે બાતમી મુજબના સ્તર પર દરોડા પાડતા કેટલાક ઇસમો ગોળ કુંડાળો વળીને જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસે સ્થળ પર કોર્ડન કરી જુગાર રમતા 7 ખેલીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 17,120 તેમજ દાવ પરના રોકડા રૂપિયા 3700 મળીને કુલ રોકડા રૂપિયા 20,880 તેમજ જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન કિંમત રૂપિયા 8,000 તેમજ અન્ય સરસામાન મળીને 28,880 ના મુદ્દામાલ સાથે હિતેશ ઉર્ફે જલો સુંદરલાલ મોદી રહે કેશવ પાર્ક સોસાયટી અંકલેશ્વર, દિલીપ રામજીભાઈ સોલંકી રહે કૈલાશનગર રામકુંડ પાછળ અંકલેશ્વર, નરેન્દ્ર કુમાર ભોગીલાલ પટેલ રહે કૈલાશનગર રામકુંડ પાછળ અંકલેશ્વર, મેહુલ ઉર્ફે શેરો પ્રવીણભાઈ રાણા રહે પંચાટી બજાર મહાકાળી મંદિર પાસે અંકલેશ્વર, રતનભાઈ મેલિયાભાઈ વસાવા રહે 84 ભાગોળ અંકલેશ્વર, હાસિમ મહેમૂદ અલી સિદ્દીકી રહે અનમોલ એપાર્ટમેન્ટ ડીસન્ટ હોટલ નજીક અંકલેશ્વર તેમજ સુરેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહે આદર્શ સ્કૂલની સામે ભાટવાડ અંકલેશ્વર નાઓની અટક કરી હતી. આમોદ શહેર કોંગ્રેસ સમિતિએ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકામાં જેડીસીની સ્થાપના કરવા તેમજ વિવિધ પડતર પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માંગ કરી હતી. આમોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકાના વિવિધ પડતર પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. નર્મદા કેનાલનો વિસ્તાર હોવા છતાં માઇનર કેનલોમાં અને મુખ્ય કેનલોમાં પણ નિયમિત પાણી મળતું નથી. ખેડૂતોને દિવસે વીજળી આપવાની સૂર્યોદય યોજના માત્ર નામની છે તેવા ગંભીર આક્ષેપ કરાયા છે. તો ખેડૂતોને દિવસે વીજળી આપવા માંગ કરી હતી. તો નગરપાલિકામાં ભાજપનું શાસન ઘણા સમયથી છે ત્યારે નગરજનોને ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ નથી અને પાણી રસ્તાઓ પર અને ઘરો બહાર ઉભરાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા ભાજપ સાથે લોકોના પ્રશ્નોના ઉકેલમાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા. તો રાજ્યનો ગોરી માર્ગ જંબુસર ભરૂચ ખૂબ કથળેલી હાલતમાં છે, જેનું સમારકામ ખૂબ મંત્રાગતિએ ચાલી રહ્યું છે. તે તાત્કાલિક શરૂ કરવા અને પૂર્ણ થાય એના માટે માંગ કરી હતી. તેમજ અન્ય તાલુકામાં વિવિધ ગામોને જોડતા રસ્તાઓ પણ છે તેને તાત્કાલિક રીકાર્પેટિંગ કરી આપવા માંગ કરી હતી. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ભાજપના આગેવાનો સાથે મિલીભગત કરી ગુણવત્તાવિહીન કામો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. તો નલ સે જલ યોજના માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કરી રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના સંપૂર્ણ સફળ થઈ છે, પરંતુ આ યોજના મારફત માત્ર સરકાર ભ્રષ્ટાચાર કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા. તો કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને તકલાદી કામોના કારણે પાઇપલાઇન નાખી દેવા છતાં પણ ઘરો સુધી પાણી હજુ પહોંચી શક્યા નથી તેવા આક્ષેપ કર્યા હતા. આમોદ શહેર અને તાલુકામાં અનેક એવા ઘરો અને ગામો છે કે જ્યાં નલ સે જલ યોજનાનું પાણી પહોંચી નથી રહ્યું, જે સત્વરે પહોંચાડવા માંગ કરી હતી. તો આમોદ નગરપાલિકાના પેવર બ્લોકના કામો માત્ર પેપર પર બોલે છે, પરંતુ ખરા અર્થમાં વાસ્તવિક સ્થિતિ એવી છે કે ત્યાં કોઈ કામો થયેલ નથી તેવા આક્ષેપ કર્યા હતા. જેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી હતી અને તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરી હતી. તો જેડીસીની સ્થાપના માટે રાજ્ય સરકારે માત્ર જાહેરાત કરી છે, પણ હજુ સુધી એ અંગે કોઈ પણ કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં ન આવી હોવાના આક્ષેપ કર્યા હતા. જે અંગે જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ કરી તાત્કાલિક આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય અને સ્થાનિકોને રોજગારી મળે તેવી માંગ કરી હતી. તાલુકા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ એવા ભૂપેન્દ્રસિંહ ડેમાજી, આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ બરફવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા સાથે આમોદ તાલુકાના સૌ કોંગ્રેસના સક્રિય અને સનિષ્ઠ કાર્યકરો સાથે મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે નામદાર રાજ્યપાલ શ્રીને સંબોધીને. મુખ્ય રજૂઆત એ છે કે આમોદ શહેર નગરપાલિકા અંદર જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ને એ શાસનની અંદર જે પ્રાથમિક સુવિધાઓને કારણે લોકોને દુવિધાઓ થઈ રહી છે, પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણપણે નગરપાલિકાનું શાસન નિષ્ફળ ગયું છે. રોડ,
પાણી, ડ્રેનેજ, આરોગ્ય એ દરેક બાબતની અંદર લોકોમાં ખૂબ રોષ છે. એ લોક પ્રશ્નોને વાચા આપવા માટેની રજૂઆત છે. આમોદ તાલુકાની વાત કરીએ તો તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે. ખેતીમાં પાણી સમયસર મળતું નથી. વીજળીની સમસ્યા છે. સ્થાનિક લોકોને જે યુવાનોને રોજગાર મળતો નથી. દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે વધતી મોંઘવારી છે એ કાબૂમાં આવતી નથી. એવા તમામ લોક પ્રશ્નો સાથે આજે રજૂઆત કરવામાં આવી છે. એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓને એક સ્નેહ મિલન સંમેલન જેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ શહેર અને આમોદ તાલુકાના સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એમને સંદીપભાઈ માંગરોલા અને પ્રેમલસિંહ રાણાએ પણ ઉદ્બોધન આપ્યું અને સંબોધન કર્યું. આ સાથે લોક પ્રશ્નોને વાચા આપવાની આજરોજ રજૂઆત કરવામાં આવી છે. નેત્રંગ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા હાથી પગા બીમારીને લઈને જાગૃતિ ફેલાવવા માટે રેલીનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં હાથીપગ રોગ દેખાતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરતા નેત્રંગ બ્લોક હેલ્થ ઓફિસર એન સિંહના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં નેત્રંગના મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં પોસ્ટર લઈને નેત્રંગ ગામમાં મુખ્ય માર્ગ ઉપર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જેમાં આંગણવાડીની બહેનો, નેત્રંગ આરોગ્ય વિભાગનો સ્ટાફ, શિક્ષકો પણ જોડાયા હતા. હાથીપગા રોગને પોતાનો વિકરાળ પંજો ફેલાવે તે પહેલા જ આરોગ્ય વિભાગે તેને કાબૂમાં લેવા માટે સતત પગલાં ભરી રહ્યું છે. નેત્રંગ તાલુકાના તમામ ગામોમાં હાથીપગા રોગને અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં ડીઈસી અને આલ્બાબેન્ડોલોઝની દવાનો 3 ડોઝ દિવસ દરમિયાન આપવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર જેડીસી માંથી પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ ભંગાર ભરેલા પિકઅપ ટેમ્પો ઝડપી પાડી ટેમ્પોમાં સવાર 5 ઈસમોની અટકાયત કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જેડીસીની સોમાણી ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ટેમ્પો પોલીસે ઝડપી પાડી 5 ઈસમોની અટક કરી હતી. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં આવેલ સોમાણી ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી વચ્ચેથી પિકઅપ ગાડી નંબર GJ01JT5677 પસાર થનાર છે, જેમાં લોખંડ અને એસએસનો શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી 5 ઈસમો પસાર થઈ રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી 5220 કિલો ભંગાર, જેની કિંમત ₹94,000 અને 4 લાખની પિકઅપ તેમજ ગાડીમાં હાજર મળી આવેલ ઈસમોના ફોન મળીને કુલ 5,51,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 5 શખ્સોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ભંગારના જથ્થા બાબતે તપાસ શરૂ કરી છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીમાં વિશાલ કુમાર મન્નુભાઈ પટણી, ગોવિંદભાઈ કાનજીભાઈ પટણી, વીરાભાઈ રમેશભાઈ પટણી, આકાશભાઈ ભરતભાઈ પટણી તેમજ પારસભાઈ લાલુભાઈ પટણીની અટકાયત કરી હતી. ભરૂચના જાડેશ્વરના ગાયત્રી મંદિર ખાતે 26મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26મો નર્મદા જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના આશીર્વાદથી 26મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 8 થી 16 ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં શ્રી ગાયત્રી મહાપુરાણ કથા, સંગીત સહિત કથા તારીખ 8 થી 14 ફેબ્રુઆરી સુધી તથા દરરોજ સાંજે 3 થી 6 શ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર માતા સત્યાનંદ ગિરિજી કથાનું રસપાન કરાવશે. સાથે જ 15 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે તથા 15 ફેબ્રુઆરીના સાંજે સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે. તો રાત્રે 9 થી 1 કલાક ડાયરાનું આયોજન ગાયત્રી પરિવાર દ્વારા કરાયું છે તથા 16 ફેબ્રુઆરીએ નર્મદા જયંતિ 26મો મહોત્સવ 16 ફેબ્રુઆરીના રોજ મા નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યથી અતિ ભવ્ય રીતે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે. તેમાં 16 ફેબ્રુઆરીના રોજ
રોજ સાંજે 4 કલાકે 1.25 લાખ દીવડાની મહાઆરતીથી ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતિશબાજી, નર્મદા મહાપૂજા, 1000 નંગ સાડી અર્પણ, માતાજીને અભિષેક તેમજ મહાપ્રસાદી સહિત નર્મદાજીની જન્મ જયંતિ, મા નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી થનાર છે. તો આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને નર્મદા જયંતિના કાર્યક્રમ દરમિયાન કથા સહિત મા નર્મદા જયંતિ દરમિયાન સૌ ભાઈઓ બહેનો મંદિર પરિષદમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લે તેવી મંદિર સંચાલકો દ્વારા નિવેદન થકી જાણ કરાઈ હતી. હાંસોડ ખાતે આવેલા હજરત સૈયદ શાહ લંકાપતિ બાવા રહમતુલ્લાહી અલૈહીની દરગાહ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. હાંસોડ ખાતે આવેલી દરગાહ ખાતે સંદલ શરીફની વિધિની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. હાંસોડ સ્થિત પીર ફળિયામાં આવેલી દરગાહ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા રહમતુલ્લાહ અલૈહીની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા પીર રહમતુલ્લાહી અલૈહીની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ મુંજાવર ફકીર મુસ્તફાએ કરી સંદલ શરીફ અર્પણ કર્યો હતો. તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફને જાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતિહાખાની સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. તો સાથે જ આજે પુરુષ શરીફની પણ ઉજવણી કરાશે, જેમાં અકીદતમંદો મોટી સંખ્યામાં હાજરી આપી શકે છે. રાજપીપળા કોલેજમાં 1 દિવસીય રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રત્નસિંહ મહિલા કોમર્સ કોલેજ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત સાહિત્યનો ઉત્સવ 1 દિવસીય રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદ રાજપીપળા કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં જાણીતા મૂર્ધન્ય સાહિત્યકાર, જાણીતા કવિ, વિવેચક, નિબંધકાર મણિલાલ પટેલ તેમજ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર મધુકર પડવીની ઉપસ્થિતિમાં સાહિત્યકાર સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ સહિત મહેમાનો પુષ્પક કલગી અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને સાહિત્ય તરફ વળે, શાળા સાહિત્યનું વાંચન કરે તેનું મહત્વ સમજાવી સાહિત્યના વિવિધ પાસાઓ પર મનોમંથન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હિતેશ ગાંધીએ શાબ્દિક સ્વાગત અને પરિચય કર્યો હતો. પરિસંવાદની ભૂમિકા ડોક્ટર રવિકુમાર વસાવાએ કરાવ્યું હતું, જ્યારે કવિતાના આશાવાદ અને બીજરૂપ વ્યાખ્યાન ડોક્ટર મણિલાલ પટેલે કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરાવ્યા હતા. જ્યારે બીજા સેશનમાં શબ્દ શક્તિ, ગુણવંત વ્યાસ અને સાહિત્યના વિવિધ અભિગમ ઉપર ડોક્ટર આનંદ વસાવાએ સુંદર રજૂઆત કરી હતી. તો સાહિત્યિક સંજ્ઞાઓ વિષયક ડોક્ટર મીનળ દવેએ માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર ભરત ઠાકોરે શોધ પત્ર વાંચન કર્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.